હેલો, તમારી વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ हेलो पर રાખ્યો છે। હેલો, कृपा કરીને लाइन पर रहो। हिरण भाई बोलो भाई। आप जिस व्यक्ति से बात बोलो कर भाई। रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर मोटू बने क्या था तो? रहें। The person you are speaking हाँ। with अरे પેલા હિતેશ નું રેકોર્ડિંગ ચડાવ્યું એ ડિલીટ માર દો ને ભાઈ। શું? હિતાનું રેકોર્ડિંગ ચડાવ્યું હિતેશ સાંકળિયાનું। હા તો એને બધી ગાળો બધી બોલી છે મને, એનું શું? તમોન ગાળો બોલી સાચી વાત છે, આપણા સમાજની મેટર છે, પણ એમાં અમુક પેલી સમાજનું થોડું બોલ્યો છે, વાલ્મીકી સમાજનું, એટલે ખોટું બીજી સમાજનો વિરોધ થાય એના કરતા માર દો। આપણે હવે આપણો ઘર આપણો ચોલ લેવાનો હોય। આપણો કોળ આપણે છોડવાનો જ હતો, મેં ઈ જ કહેતો હતો ને, તો પછી મારે ત્યાં વાહિયાત વાતો કરી લાઈવમાં બોલ્યો બધું, તો સમાજ નહીં દીપકભાઈ 1 મિનિટ વાત સાંભળજો। આજે આપણે સવારમાં વાત થઈ, પછી મેં તમને એમાં સાથ આપ્યો હતો કે પછી હું ના પાડતો હતો? મેં તમને કીધું ને ન્યાય લાગીને કે હાલો આપણે એક હાઈડે થઈને આપણે આ વસ્તુનો નિકાલ કાઢવાનો હોય। તમે કીધું કે ભાઈ હું આ રીતના મહેનત કરું, આ પોસ્ટર આ તે લાઈવ બધું જોવે, એમાં ગમે તેને ખબર પડી જાય કે આ જગ્યાએ માંડવું છે। મેં તમને એમ કીધું કે હાલો હું બધાને કહી દઉં, લાઈવ વાળા એક કહી દેવી આપણે કે ભાઈ આ જ્યાં લગીને આનો નિકાલ ન થઈ જાય ત્યાં લગીને આ બધું બંધ થઈ જવું જોઈએ। તમે એમ કીધું કે ચાલો કાંઈ વાંધો નહીં, આપણે વિરોધ નથી કરવો, કે તમે વિડીયો કાઢી નાખો। તાત્કાલિક મેં મારામાંથી કાઢી નાખ્યો કે રાખ્યો હતો? વિડીયો હજી ફરે છે ને? પણ મારા ભાઈ તમે મારી આઈડી નું કીધું હતું, પછી મેં કાઢ્યો હતો કે નતો મારી કાઢ્યો? વાત સાંભળો, એ તમે અને તમે ન્યા બધાને લાઈવમાં એમ શું કામ કીધું કે ભાઈ દીપક ચુડાસમા માંડવા બંધ કરવા આવે છે? લાઈવ ની તો વાત જ ન કરી। તમે પ્રોગ્રામ બંધ કરવાનું કહેતા હતા। પ્રોગ્રામ બંધ કરવાનો મારો કોઈ મેં એકેય વાર પ્રોગ્રામ બંધ કરવાનું નથી કીધું, મેં લાઈવ બંધ કરવાનું કીધું છે। મને ઓલા એ બધાએ બધા શું એમ કીધું? કહે છે અત્યારે કે ઈ તમે ક્યાં છો અત્યારે, ઈ તમને એમ કહે છે કે ઈ ભાઈને અહીં મોકલો। કોણ કે? ઈ ત્યાં આપણે ક્યાં દાદાનો સોલવન્ટ વાળા, હા ઈ ભાઈ આયોજક કે અમે એને ઓળખતા નથી, કે અધરો અધર આવ્યા હતા ઈ ભાઈ, અને અમે કઈ એને કીધું નથી। ઈ ભાઈ કે મારે માઇક આટકી અને ભાઈ બોલવા મળ્યા હતા। બરાબર। તો તમે ઈ ભાઈ ને કયો, એને કયો, એને સમજાવો બધાને કે દીપકભાઈ શું કહેતા હતા, મેં તમને એમ કીધું હતું તમે માંડવા બંધ કરજો એમ। તો તમારે આવી વાહિયાત વાત શું કામ કરવી પડે ભાઈ, ખોટી પગ વગરની? મને વાત સાંભળવામાં એવી આવી કે તમે એમ કહો કે પ્રોગ્રામ બંધ કરો। પ્રોગ્રામ બંધ, તમે આ 2 મહિનાના રેકોર્ડિંગ જોઈ લ્યો ભાઈ, એકેય વાર મેં પ્રોગ્રામ બંધ કરવાનું નથી કીધું। મેં ત્યાં સુધી એમ કીધેલું છે કે ભાઈ તમે પ્રોગ્રામ ચાલુ રાખો, આખી રાતનું તમે લાઈવ રેકોર્ડિંગ કરી લ્યો, સવારે દાદા કે માતાજી જમી જાય, સિંહાસન એ તો ચડે, પછી આપણે વાત થઈ જ ને, મેં હા તમારી આ પછી વસ્તુની વાત અપલોડ નથી કરો। કરી। મેં માંડવા બંધ કરવાનું ક્યારેય કીધું નથી, પ્રોગ્રામ બંધ કરવાનું નથી કીધું, નથી મેં માનતાઓ બંધ કરવાનું કીધું। એમ નહીં, કોઈ આપણે પણ મને સવારમાં વાત બતાવો। થઈ હતી, તમે મને બધી સમજાવી બરાબર કે ભાઈ આમાં બીજું હું ગલત નથી, મારી વાત એક જ છે કે અત્યારે સમાજના માંડવા કે પકડાવો ન જોઈએ। ક્યારે પકડાય? જ્યારે લાઈવ લોકેશન નાખે, બધા પબ્લિક ને જણાવે કે આ જગ્યાએ છે માંડવો, ત્યારે આ બધું થાય। પોસ્ટર બંધ કરાવો, લાઈવ વિડીયો બંધ કરાવો, બરાબર? તો મેં કેટલા જણાને ફોન કર્યા તમારી સામે કે ભાઈ હવે આ વસ્તુ કે બનવું ન જોઈએ, બરાબર? પણ તમે ઈ તો મને ખબર નથી કે તમે માંડવામાં આવું બધી વાતો કરી છે, ઈ તો આજ મને ઈ ભાઈનો ફોન આવ્યો। એક જ મારી વાત સાંભળો, એક જ રીલ જેવો નાનો એવો 35 સેકન્ડનો વિડીયો બનાવ્યો ને, એક જ, બાકી મેં ક્યાંય વસ્તુની ક્યાંય વાત નથી કરી કોઈ યાર। 35 સેકન્ડમાં આખો માંડવો પકડાનો, ઈ તમને ખબર પડી? 35 સેકન્ડમાં માંડવો યાર, મેં કઈ રીતના ન્યા મેં એવી રીતના રાતે કીધું, રાત તમે લાઈવ કર્યું ને, મારી વાત સાંભળો, એ વાત મેં તમારી હારે કરી હતી, ઉભા રહ્યો, એક જ વાત સાંભળો મારી, એ વાત મેં તમારી હારે વાત કરી હતી, બરાબર? કે આ ફોનમાં જે વાત રહી ને તમારી હારે કરી હતી, અને લાઈવમાં હું બોલ્યો તો હું તમારી હારે કહેતો હતો કે દીપકભાઈ, ત્યાં મેં જયેશ પંડ્યાનું નામ નથી લીધું, ત્યાં કોઈ બીજા કોઈનું માતાજીના જનાવરનું નથી કીધું, કોઈ વસ્તુ નહીં, ખાલી એક જ કે પ્રોગ્રામ બંધ નહીં થાય। લાઈવમાં મેં શું બોલ્યો એ ગલત, એ મને કહી દેવાલો કે આ વસ્તુ તું ગલત બોલ્યો લાઈવમાં। હા તમે ઈ એને ઓલાને ચેલેન્જ કરી છે, પોલીસને ચેલેન્જ કરી, મને ઓલાને ચેલેન્જ નથી ચેલેન્જ કરી, કરી, ના 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 ના, તમને પણ લાઈવ ચાલુ હતું ત્યારે દીપકભાઈ લાઈવ ભઈલા બંધ નહીં થાય। સાંભળો મારી વાત સાંભળો, ત્યારે મારી વાત લાઈવ સાંભળો, હું તમને ચેલેન્જ કરી તો ભાઈ તમે પેલા ફોન કર્યો જય પંડ્યા? ના ભાઈ મેં તો હજી સુધી નથી કર્યો। તો પછી યાર તમે શું સમાજમાં અંદરો લડો છો બધા ભેગા થઈને, એની માં ઠોકો નહીં યાર બધા પણ ભેગા એમને થઈ। એને રોલા પાડવાના ચક્કરમાં મારી બેન, મારી દેવી, મારા કઈ ભાઈઓ, મારા કઈ ગોતિયાને કોઈ રહેવા ન દીધું એને, એટલી ગાળો મને દીધી। એને મેં કહું છું એટલે ભાઈ તું આવું બોલમાં, મેં કીધું કે હું માણસની વચમાં હૂતો છું, રાતે 2 વાગ્યે એનો ફોન આવ્યો હતો, બરાબર? તારે ભાઈ વાત કરતા તાણા અલગ હતા ને અત્યારે તમારી જોડે વાત કરે છે ને કઈ રીતની વાત થાય છે? તો અત્યારે કેમ અલગ છે?
સમજે વાત ને તમે? અત્યારે એટલે તમે તમે સમજતા નથી. ત્યારે મને કેટલા જણાનો માથી હતા કે આવી રીતના માં કરે છે. મને વાત કેવી મળી હતી એ હું તમને ચોખ્ખા શબ્દમાં કહું કે ઈ એમ કે લાઈવ સ્ટેજ બધું બંધ કરાવો, લાઈવ પ્રોગ્રામ બધા બંધ કરાવો. આ વસ્તુ થવું જ ન જોઈએ. પણ એટલે મેં તમે તમારો આ વસ્તુનો વિરોધ કર્યો. બાકી તમે સમાજના હો, તમારો વિરોધ કરી મને શું મળવાનું એ પણ મને કહો. તમે પેલા આખા 2 મહિનાનું તમે એનાલાઇઝ કર્યું હોત તો તમે બહાર ભણેલા છો, તમે અભણ તો હા નથી, તમારે પેલા જાણવું હા જોવું જોઈએ. હવે એક કામ હાલો. એક વાત કરો ભાઈ, તમારે એવું રેકોર્ડિંગ ડિલીટ મારવાનું થાય છે કે નહીં? એમ ડિલીટ નથી મારવાનું, એને તમે કહો કે ઈ ડાયરેક્ટ વિડીયો બનાવીને જાહેર કરી દે કેવો વિડીયો? કે દીપકભાઈને મેં જયારે લાઈવમાં હું બોલ્યો તો ત્યારે દીપકભાઈનો કોઈ વાંક નતો, અને દીપકભાઈ એ નતું કીધું કે તમે માંડવા બંધ કરાવો. દીપકભાઈ એમ કહેતા કે લાઈવ બંધ કરવાનું કહેતા હતા, બરાબર? અને દીપકભાઈ ની આમાં કોઈ મારી વાત ભૂલ સાંભળો, નથી. તમે સમાજના હો. દીપકભાઈ એક જ વાત સાંભળો મારી, બરાબર? તમે સમાજના હો. હું તમારા વિશે 2 શબ્દ હારા બોલી નાખું, બરાબર? કે દીપકભાઈ જે કામ કરે એ બધા હારા જ કરે, વ્યવસ્થિત જ કરે. પણ હું એમ કહું, આ બધું મેટર પતાવ્યા પછી તમારે શું કરવાનું? હાઈરે જ રહેવાનું હોય કે પછી તમારે સમાજના વિરોધ કરવાના? અમારે ક્યાંય વિરોધ કરવા નથી. અમે જો ક્યાંય ખોટું થતું હોય છે ને ત્યાં અમે બોલશું, બાકી બીજું અમારે કઈ એમ નથી. નહીં, તમે અત્યારે જગ જાહેરમાં તમે એમ કહો કે ગુંડા સેવી ને અમે આવા સેવી ને તેવા સેવી, તમે અમને ગુંડાગર્દી કરતા કેજો. એ તમને મેટર કહી દે. કોઠાવાળી મેટરમાં તમને હજી માહિતી નથી, બરાબર? તમે વિડીયો એવો બનાવીને મેં કહો કે કોઠામાં આ લોકો ગુંડાગર્દી કરે છે ને કોઠામાં આવી રીતના આમ કર્યું ને કોઠામાં માર્યા જોયા ને આ લોકોને બોલાવવામાં. ભાઈ મેં એક જ ના નથી મૂક્યું, તમારામાં બધે યુટ્યુબમાં બધાએ રેકોર્ડિંગ છે, આખું મેં જોયું, વિડીયો જોયો કે આ લોકોને કે તમે સ્ટેજ ઉપર બોલાવવામાં આ લોકો મારે જ છે બધાને, બરાબર? તો અમારો મારવાનો મહત્વ શું હતો એ તમને કઈ પણ જાણ્યા કે એમને? હા, રાજકોટમાં તમે શું કર્યું? મીટિંગ કોકની હતી ભાઈ, તો મીટિંગ તમે હાઈજેક કરી. મીટિંગ પછી પોસ્ટરો ફાડી હાઈજેક નથી નાખ્યા. કરી ભાઈ, હાઈજેક નથી કરી. આપણે દાદાની લડત હતી ત્યાં, બરાબર? દાદાની લડત હતી અને એ દાદાની લડતમાં દાદાનો એકનો ફોટો હોવો જોઈએ ત્યાં. આપણે તો બધા સેવી જ ભાઈ એની મીટિંગ નીચે જ. પહેલા અમે ગોઠવી હતી અને મીટિંગ અમારી કેન્સલ કરીને એમને અલગ રાખી હતી. તો એ છતાં એ એમ કીધું કે ભાઈ આપણે 2 મીટિંગ નહીં કરવી, આપણે ભેગા તમે થઈને જે એક મીટિંગ વ્યક્તિ કરીએ. સાથે વાત કરી તો રહ્યા એ છો છતાં અમે તેમને 2 તમારા અમારી કોલને મીટિંગ હોલ્ડ કેન્સલ પર કરીને એમની રાખ્યો છે. મીટિંગમાં ગયા કૃપા કરીને અને અમને લાઈન કીધું કે પર ભાઈ રહો. જો કોઈનો आप ફોટો जिस નહીં કે व्यक्ति કોઈનો से बात પોસ્ટર कर रहे નહીં, हैं બરોબર છે? આપણો કોઈનો ફોટો નહીં મૂકવાનો, કોઈનું પોસ્ટર નહીં મૂકવાનું. આપણા દાદા અને દેવીના કરીને લડવાનું છે, તો કે દાદા અને દેવીનો ફોટો હોવો જોઈએ. તો એ લોકો પોસ્ટર બનાવવાનું ક્યાં આવત છે એમાં? દાદાનો એક ખાલી ફોટો વાંયો હોત ને તો આપણે દાદાની લડત માટે ગયા હતા. કોઈ એકબીજાને ત્યાં મોઢા પણ જો દેખાડવા કે તમે મેં આ બધા સીધી આયોજકો સાંભળો, કરી. સીધી રીતે ગયા હોય કે ભાઈ તમે 2 ત્યાં જો અને એ મીટિંગ એમ નહીં, એ મીટિંગ રાખવા વાળા તો કઈ દેખાયા નતા પછી પાછળ બીજો. પણ એ તો તમે મારવાની ધમકી દો તો પછી ક્યાંથી દેખાય ભાઈ? કોણ માર કોને ખોટી માર? ધમકી આપે, કોને માર્યા, કોને મારીને ધમકી આપી, એ અરે ખાલી હલો proof કરે. ભાઈ, હલો હિતેશભાઈ, જવા દો વાત. એમને નહીં મારું ને, રેકોર્ડિંગ નહીં ડિલીટ મારું ને ભાઈ. હા, તો હું ક્યાં ના પાડું છું? એ ભાઈને કયો કે ઈ ત્યાં એક વિડીયો બનાવીને મૂકી દે કે તમે સમાજ તો આ એ કર્યું હોત ને તો વાંધો નહીં, પણ એ ભાઈ બીજી સમાજનું બોલ્યા છે ને એટલે બીજી સમાજનું કઈ તમને કહી રહ્યા છે કે ભાઈ બીજી સમાજમાં આપણી સમાજનો ને બીજી સમાજનો વિરોધ ના થાય, એટલા માટે અમે તમને ફોન કર્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ ડિલીટ મારી દો તમે. પણ મેં ક્યાં વિરોધ કરાવું છું? હું એને કહેતો હતો કે તમે બોલવામાં ધ્યાન રાખો, તમે બહાર ભણેલા છો. તમે તો હાથે ભાઈ કરીને તમે બોલાવતા હતા યાર મને. તમે ચાઈ હાથે ચાઈ કરીને બોલાવતા બોલાવતા એ રેકોર્ડિંગ આખું પણ હું મેં આખું સાહેબ સાંભળ્યું બોલાવતો તમને. હોય ભાઈ તો એટલી બધી ગારો કાઢે છે તો તમે છતાં હા બોલ ભાઈ બોલ, તાર જે બોલવું હોય બોલ. હા કે તો મારે ગાડી વાલ્મીકીનું બોલવાની? બોલ્યો ને તો કે હા કે ભાઈ હવે તું બસ આવી ગયું, કે મારે જે જોતું તું આવી ગયું. હા, તો તો તમે પછી શું ઉપર રહીને કરવાનું? સમાજના છોકરાને ભરાવો યાર. એટલે તમે લાઈવ માં તમે મને આખા સમાજની વચમાં તમે કાખનો કરી નાખો છો. હે, મારી મારી વાત સાંભળો. લાઈવમાં હું એટલો શબ્દ બોલ્યો ને, તમારું નામ લીધું ને કે દીપકભાઈ, દીપક ચુડાસમા, આ વસ્તુ તારાથી નહીં થાય, લાઈવ ચાલુ જ રહેશે, બરાબર? તારે એવી હોય તો ફેસ ટુ ફેસ મળી લે, બરાબર? આવી રીતે પણ તમારે શું કરવાની એના માટે જરૂર હું હતી? વિડીયો તમારે કેવો બનાવી તમારે રોલા પડવાની જરૂર જ મારી ક્યાં વાત સાંભળો, પેલા મારી વાત સાંભળજો તમે. હિતેશભાઈ, એના માટે હા વાંધો નહીં, એમને ડિલેટ ના મારો તો કોઈ વાંધો નહીં. તમે જો એ સમાજની લાગણી દુભાઈ છે ને, એ સમાજનું કોઈનો ફોન આવે તમે વિડીયો મેલ દેજો કે ભાઈ મારી જે ભૂલથી બોલાઈ ગયું હતું વાલ્મીકી સમાજનું, બરોબર? હવે આપણે જોઈએ, બરોબર, કઈ રીતનો સમાજનો વિરોધ થાય ને કઈ રીતના સમાજના તરફનો ભરાવાય અને કઈ રીતના વિડીયો મેકાય ને કઈ રીતના રેકોર્ડિંગ મુકાઈએ, બરોબર? કપાઈ ગયો ફોન એનો, કપાઈ ગયો. ના ચાલુ જ છે. હા, તો કાંઈ કાંઈ વાંધો વાંધો નહીં, મને કાંઈ એમાં તકલીફ નથી, બરાબર? તમે ભરાવો તો ભરાવજો ને બાંધવા આવું તો બાંધવા આવજો. આપણે બધી બાજવા રીતે નથી આવું તૈયાર ભાઈ, છીએ. સમાજના છો. મારી વાત સાંભળો, સમાજના એટલે બાજવાના ન હોય. તે ભાઈ એટલું બોલ્યા કે ભાઈ લાઈવ બંધ નહીં થાય, તો ભાઈ તમારે ક્યાં તમારે એ બધું કરવું જોઈએ અને પેલાને ફોન કરવો જોઈએ. તમને ચેલેન્જ આલ્યું એટલે તમે ચેલેન્જ પૂરું કર્યું, લ્યો કે જોઈ લ્યો, પકડાઈ દીધો માટું. કોને ચેલેન્જ કર્યું? તમને ચેલેન્જ કર્યું કે ભાઈ દીપક ચુડાસમા લાઈવ બંધ નહીં થાય, તાર જે કરવું હોય કરી લેજે. પણ એ જ બોલ્યા, બીજું બોલ્યા. આ જે શબ્દ બોલો છો એનો સબૂત છે તમારી પાસે?
કેવું કે મેં માંડવો પકડાયો એમ? એ તો બધું સબૂત આવશે ભાઈ, પણ આવશે એટલે અને ઈ આવી તમને ગયા ખબર છે છે શબ્દ અમારી જોડે. કારણ વગર કોઈનું નામ લેવામાં એમાં કાયદેસર ગુનો બને છે એ ખબર છે તમને? હા, ગુનો બનતો હોય તો તમતાર લખાઈ દો મારું નામ પેલું જઈને જાઓ. કિરણભાઈ બીજું શું રેડિયો કહું? તમે મારી વાત સાંભળો કિરણભાઈ, તમે ઘણા બધા દેવી તમોને વિરુદ્ધના મેં તમને યાર માણસો પ્રેમથી વાત જોયા કરું છે. આ કે દીપક ભાઈ જો વળગમાં છે. હલો તમે જે હોય એ ભાઈ, હા પણ તમે બે તમે આ સમાજના વખતે વચ્ચે ભરાણા ત્રીજી છો એ ખોટા સમાજના એમ ભરાણા છો નહીં, સાહેબ. બે સમાજના વચ્ચે ત્રીજી સમાજને લઈ અને મેં નથી લીધો. બીજી સમાજ જોડે જો ભરાવાની તમે વાતો કરો તો તમે. તમારે એવું કહેવાનું છે કે વાલ્મીકી સમાજનું અપમાન કર્યું એને કરવા દો, એવું કહેવાનું છે તમારે? નથી કરવું, મારાથી બોલાઈ ગયું, હલો ભૂલમાં બોલાઈ ગયું. હું તમને એમ કહું. વાલ્મીકી સમાજનું એને અપમાન કર્યું હશે તો વાલ્મીકી સમાજની માફી માંગી લે છે, હા. બરોબર, એ વિડીયો મૂકી દે છે. તમે તમારે નહીં મારું ડિલેટ, કોઈ વાંધો નહીં, તમારે જે વાયરલ કરવું એ કરી નાખો. મેં તો મૂકેલું છે, મારે ક્યાં વાયરલ કરવાનું છે? બરાબર.